सूरत में फिर से रसायन युक्त लाल हरा पानी देखा गया। तारांकन। सूरत उधना के स्थानीय पार्षद ने अधिकारियों पर उठाए सवाल। नगर निगम और जीपीसीबी के अधिकारी मिलीभगत से काम कर रहे हैं। पार्षद। उधना रोड नंबर 10 पर मफतंगा में रसायन युक्त लाल पानी बह निकला। मिल के अपशिष्ट रसायन नालियों में बहाए जा रहे हैं। रासायनिक पानी से लोगों को त्वचा रोग होने का डर है। प्रशासन केवल इकाइयों को सील कर रहा है, कोई ठोस कार्रवाई नहीं कर रहा है। स्थानीय पार्षद। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। जी साहब, कई रीति कार्यवाही શું માંગ તમારી? નમસ્કાર, સોમનાથ મરાઠે, નગરસેવક સુરત મહાનગરપાલિકા। છેલ્લા 3.5 વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય, હું હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઈંગવાળા કે મિલવાળા, જ્યારે અમારી આ સેવા બસ્તી છે, અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે, કામદારો છે, એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે, હું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું। આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો, આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાણી ટ્રીટ કરતા નથી। જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી, એસએમસીની કોઈ વાચ નથી। વારંવાર આ લોકો મારી પાસે ફરિયાદ કરે, હું ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે, પરંતુ ગત 3 વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે, જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો, એની બધી આ કરામત રહી છે। એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા, ગેરકાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા, પતરાના શેડ બન્યા, એની અંદર સીધી આ તપેલા ડાઈંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે। આ ગેરકાયદેસર તપેલા ડાઈંગોને અગાઉ પણ 42 ડાઈંગોને આપણે સીલ કરી હતી, પરંતુ આ કામ ચલાવ સીલ કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તાખોરી કર્યા છે, મારું માનવું છે। એની ઉપર કાયદેસરની ફોજદારી ગુના અધિકારીઓ પર પણ થાય, જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય, એ મારી માંગ છે।